રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને હવે ઉમેદવારોએ પ્રચાર શરૂ કર્યો છે। ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ આજે 15 મહાનગરપાલિકાઓમાં એક જ સમયે જનસેવા સંકલ્પ કાર્યક્રમ સાથે ભાજપ ઉમેદવારોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા। જનસેવા સંકલ્પ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં હાજર રહ્યા હતા, જેમાં કાંકરિયા ખાતે ભારત માતા અને પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ફૂલહાર કરી તમામ 192 ઉમેદવારોને જનસેવાનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તમામ ઉમેદવારો સાથે ફોટો પણ પડાવ્યો હતો। શાહપુર વિસ્તારમાં મોડી રાતે એક ક્રેટા કાર ચાલકે બાઇક ચાલકને ટક્કર મારતા લોકોએ કારમાં તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે। શાહપુર દરવાજા બહાર મોડી રાતે પૂર ઝડપે એક ક્રેટા કારે બાઇક ચાલકને ટક્કર મારી હતી। કારની ટક્કર એટલી જોરદાર હતી કે રસ્તાની વચ્ચેના ડિવાઈડર પર લાગેલી રેલિંગ પણ તૂટીને કાર પર પડી હતી। આ ઘટના બાદ ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં તોડફોડ કરી હતી, જેનો વિડીયો પણ વાયરલ થયો છે। ત્યારે અકસ્માતને પગલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। વટવા વિસ્તારમાં 4 માળિયા પાસે અસામાજિક તત્વોએ જાહેર રોડ પર તલવારો લહેરાવી આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે। વટવા વિસ્તારમાં 4 માળિયા પાસે ઇન્સાનિયત નગરમાં રહેતા આબિદાબાનુ શેખના ઘર પાસે આવીને અસામાજિક તત્વોએ જાહેર રોડ પર કાર પાર્ક કરી તલવારો લહેરાવી હતી। જે બાદ સાકિર ક્યાં છે, આજે તેને જીવતો મૂકવાનો નથી તેવું કહીને મારી નાખવાની ધમકી આપી હતી। અસાપાસના લોકો ભેગા થતા આરોપીઓ અહીંથી જતા રહ્યા હતા। ત્યારે વટવા પોલીસે ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓને ઝડપી લઈ કડક કાર્યવાહી હાથ ધરી છે।